નમસ્કાર મિત્રો, આજે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છે 3 ડિસ્કવાળી ડિસ્ક બ્લગ। ખાસ કરીને આપણા ગુજરાતમાં 2 ડિસ્કવાળી ચાલે છે। આ છે 1 2 3 વાળી। જુઓ તમે, 3માં એમ ફાયદો છે કે જે 2 વાળી 3 કલાક ચાલે છે ત્યાં આ 2 કલાકમાં પૂરું કરી દેશે। તમે જોઈ શકો છો, જે આ ટાયર ચાલે છે ને એટલી જમીન લઈ લેશે। વિડીયામાં તમે જોવો છો, અને ટ્રેક્ટર પર પણ લોડ આવતો નથી। જમીન પણ એકદમ સમથળ કરી નાખે છે। તમે આ જોઈ શકો છો, એનું રિઝલ્ટ કેવું છે। તો મિત્રો, હવે તો આપણે અહીંયા બધા 4 વ્હીલ ટ્રેક્ટર થઈ ગયા છે। તો જે 2 વાળી વાપરતા હોય એને મારી સલાહ છે કે 3 વાળી યુઝ કરો, તો તમારે 50% ડીઝલમાં ફાયદો થાય અને ટાઈમની બચત થાય। માન લો કે મોટી જમીનવાળા ખેડૂતો છે એ 3 વાળી યુઝ કરે તો એમનો 50% ત્રીજા ભાગનો સમય બચે છે। 3 કલાકની જગ્યાએ 2 કલાકમાં કામ પૂરું કરે છે અને જમીન એકદમ સમતળ, ટ્રેક્ટર ઉપર લાંબો લોડ આવતો નથી। એ હું ચલાવીને તમને બતાવીશ। તો મિત્રો, આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ખેડૂતને સાચી માહિતી મળે અને લાઈવ છે આ રહ્યું। તમને કોઈ પેલું નથી, જો કેવી ચાલે છે, કેવી જમીન સમથળ કરે છે અને કેવી રીતે ચાલે છે એ દેખાય છે। ટ્રેક્ટર પણ મોટું નથી, 241 છે, એટલે આમાં ઘણા મોટા ટ્રેક્ટરની જરૂર નથી। અને ટ્રેક્ટરમાં તો હવે લોકો 4 વ્હીલ પણ યુઝ કરતા થઈ ગયા છે। તો આને આ 2 વાળી હોય તો 3 વાળી યુઝ કરો તો તમને મોટું બેનિફિટ થાય। તો મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ઘણા લોકોને આ વિડીયો ઘણા લોકો સુધી પહોંચે। તો જે મોટી જમીનદાર ખેડૂતો છે તેમને 2ની જગ્યાએ 3 વાપરે તો એમને ફાયદો થઈ શકે। અને તમે હવે જોઈ શકો છો ટ્રેક્ટર ઉપર કેટલો લોડ પડે અને કેવી રીતે ટ્રેક્ટર ચાલે છે એ તમે લાઈવમાં જુઓ। તમે લાઈવ રિઝલ્ટ જોયું 3 ડિસ્કવાળી છે તો કેટલો ફાયદો થાય છે તે તમે જાતે યુઝ કરીને ચેક કરી શકો છો। 241 ટ્રેક્ટર છે, ઘણું મોટું ટ્રેક્ટર નથી। તો અત્યારે બધા 4 વ્હીલ ટ્રેક્ટર યુઝ કરે છે। તો મારી બધા ખેડૂતોને મતલબ વિનંતી છે કે તમે 2 ડિસ્કવાળી વાપરતા હો તો તમે 3 વાળી વાપરો, તો તમને પણ ફાયદો થઈ શકે એમ છે। તમારો ટાઈમ પણ બચે, ડીઝલમાં પણ કંઈ ફરક, 2 વાળી તમે ચલાવો કે 3 વાળી ચલાવો એક જ સરખું ડીઝલ ખાય છે। ડીઝલમાં કોઈ ડિફરન્સ પડતો નથી અને ટાઈમની ત્રીજા ભાગની બચત કરે છે અને એકદમ સમથળ જમીનને એકદમ સમથળ કરે છે। ખાડા ટેકરા કે એવું કંઈ કરતી નથી। તો તમે આ વાપરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી વધુ માણસો સુધી વિડીયો પહોંચે, તો ઘણા લોકોને ફાયદો થાય। અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવી વધારે માહિતી મળતી રહે।